આગળ નજર અન્ય સમાચાર પર કરીએ તો વાલીઓના ખિસ્સા ખંખેરવા માટે ખાનગી શાળાઓ તૈયાર છે। સૌરાષ્ટ્રની 55 શાળામાં 13,000 સુધીનો ફી વધારો નોંધાયો છે, ત્યારે 113 માંથી 58 શાળાઓની ફી યથાવત રખાઈ છે। એફઆરસી સમક્ષ ફી વધારા માટે પણ માંગ કરવામાં આવી હતી, ત્યારે સમિતિ દ્વારા વિવિધ સ્કૂલની 1200 જેટલી ફાઇલો ક્લિયર કરાઈ છે। 58 શાળાની ફી યથાવત રાખવામાં આવી છે। મહત્વનું છે કે આ સૌરાષ્ટ્રની 55 જેટલી શાળાઓમાં એક સાથે 13,000 સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે થઈને વાલીઓ પર પણ હાલ આ મોંઘવારીનો માર પડી રહ્યો છે। અચાનકથી આ રીતે ફી વધારો કરવાના કારણે થઈને બાળકોના ભવિષ્ય પર પણ તેની અસર થઈ શકે છે, ત્યારે મહત્વનું છે કે એક સાથે આ રીતે 55 જેટલી શાળાઓમાં ફી વધારો નોંધાયો છે, જેના કારણે થઈને વાલીઓમાં પણ હાલ રોષ છે।